મારો છોકરો છે અત્યારે જે સલૂનમાં છે. બરાબર છે. છોકરી ઘરકામ કરે છે, ઘરકામ કરે. ભાભી ઘરકામ કરે છે. તો શું નામ છે તમારું? નમસ્કાર. ઓકે, તો તમે આ કેટલા વર્ષથી આ ક્લિનિંગ કરો છો? 6 વર્ષ ક્લિનિંગ કરી. 6 વર્ષથી. ઓ નાઇસ. અને લાઈક તમે આ જગ્યા તમે એસએનએસ શેટ્ટી અને હાઉસ ક્લિનિંગમાં છો. તમે અત્યારે કેટલા વર્ષના છો? અત્યારે 56 વર્ષ. તમે અહીંયા ક્યાં રહેવાનું? સુરતમાં તમારે? અહીંયા ડુમ્મસમાં. તો રોજ ડુમ્મસથી અહીંયા આવો તમે? ડુમ્મસ અપડાઉન કરી. અપડાઉન કરો. તમારું ફેમિલી છે કે? ફેમિલી પૂરું. એ લોકો શું કરે છે? ફેમિલી લોકો બધા જ કામ બધા જ કામ કરે છે. બરાબર. આખો ફેમિલી ગમે. તમે સુરત કેટલા વર્ષથી છો? એટલે કે પહેલેથી કે અહીંયા છે, અમે સુરતના જ છીએ. બરાબર. ડુમ્મસ ગામના. ડુમ્મસ ગામના. આપણે અહીંયા જો અમે પહેલા એબીજીમાં હતા, મદ્રાસ સિટી આવી. મદ્રાસ સિટીથી નીકળી ગયા, લઈ ગયા અમને આપણા ભાવનગર શિપિંગમાં ગયા. હવે ત્યાંથી નીકળ્યા રાજકોટ ગયા ઓરિસ્સાથી રત્નાગીરીથી વાપસ અહીંયા આવ્યા. બરાબર છે. તો તમને શું આમ સ્ટ્રગલ લાગે છે? કારણ કે આ કૂટવાનું બધું સાફ સફાઈ બધું મશીનો ભારે હોય તો એ કઈ રીતે છે? ના, એવું કઈ નહીં સર, તો હલકા જ આવે મશીન, એટલું બધું ભાડામાં નહીં આવે. બરાબર છે. હલકે પકડવા માટે આપણે હિંમત રાખવાની, કરંટ નહીં લાવવો જોઈએ આપણે, બસ એટલું જોવાનું છે. બરાબર. તો આમાંથી તમે કેવું તમારું ઘરનું પાલન પોષણ થઈ જાય છે કે? પાલન પોષણ સર એવું જ ચાલે છે કે નહીં પોસાય. ઓકે. સેલેરી ઓછી પડે, બીજું કઈ નહીં. તો પછી તો તમે ઘરના બધા તમારે બધા આખી ફેમિલી નોકરી કરે એટલે સારું છે, તકલીફ નહીં મળે. એટલે બધાનું ભેગું થઈને ચાલી જાય છે ઘર. ઘર ચલાવી. તમારી કોઈ એવી કહાની તમે કહી શકતા હોવ કે તમારું લાઈક જેનાથી લોકો પ્રોત્સાહિત થાય, તમારાથી જોડે, આમ કે ભાઈ આ કેટલા લોકો સારા છે, હીરોઝ છે સુરતના, એવું કંઈ કહી શકો તમે? તમારી શું આમ તમને લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ શું હતો? મતલબ આમ તમે જેમ કે રત્નાગીરી ગયા, ઓરિસ્સા ગયા, પછી પાછું સુરત આવવાનું કઈ રીતે થયું? સુરત આવવાનું છે કે તમારી ઓટક ખતમ એટલે મારે છોડાવવા પડતા. ઓકે, એટલે પૈસા ટકે કઈ એવું કે? હા, પૈસા ટકે ગયા હતા ને, કમા મારે ગયા હતા. જ્યાં લગી કોન્ટ્રાક્ટ ચાલ્યું 2 વર્ષ 3 વર્ષ, ત્યાં ક્યાંય પડી ગયા, ત્યાંથી 3 વર્ષ પછી અહીં આવી ગયા. તો સુરત વિશે અને સુરતના લોકોનો કેવો સપોર્ટ છે એના વિશે શું કેવું છે? આપણા શહેર વિશે? અમારા સુરતમાં એટલું તમે જુઓ, એટલી હવાની હવા છે કે ડુમ્મસ સપાટી પર તમે ગામ ફરવા માટે નીકળો એટલે એની હવા ખાલી તમને સારું પડે. એટલે સુરતના લોકો આમ સપોર્ટિવ લાગે છે તમને? બસ સોરી. સુરતના જે નૌજવાન છે, આપણે જેવા અમારા જેવા છોકરાઓ છે, એમને તમે શું મેસેજ આપવા માંગો? આમ કે શું કરવું જોઈએ કે આમ ઇન્સ્પાયર થાય? અમે એવું કહેવા માંગ્યું કે તમારે એવી હિંમત રાખવાની કે મેં આગળ ઉપર જાઉં. મારે વગર વધવાનું છે, તમારે આટલી મહેનત કરવા પડશે, બીજું કંઈ. તમારો ફ્યુચરનો શું પ્લાન છે? કેટલા વર્ષ સુધી કામ કરવાનો વિચાર છે? જો આપણે જાણે ભગવાન રાખે છે ત્યાં લગી તો આપણે મહેનત કરી શકીએ છીએ, ત્યાં લગી મહેનત કરવું પડે મારે. બરાબર. અને તમારું જે છોકરો કે છોકરી તમે કહો છો તમારો ફેમિલી કામ કરે છે, તે શું કરે છે ને એ લોકો કઈ ફિલ્ડમાં છે? મારો છોકરો છે અત્યારે જે સલૂનમાં છે. સલૂનમાં કામ કરે. ઓકે, હેર કટિંગમાં. બરાબર છે. છોકરી ઘરકામ કરે છે, ઘરકામ કરે, ભાભી ઘરકામ કરે છે, કોઈ જાતનું ટેન્શન નહીં. બરાબર છે. બધા પોતપોતાની રીતે. તો તમે તમારો ફેમિલી ટાઈમ તમે સવારના 4 વાગે નીકળી જાઓ, સાંજે આખું થાકીને જાઓ, તો તમારો આખો પરિવાર સાથે ક્યારે આવે છે? 8:30 વાગે બધા સાથે જાય, 8 વાગે જાય બધા ભેગા રમી જાય. અને આ તમે તમારી કંપનીને રિપ્રેઝન્ટ કરો, એમાંથી કેવો સપોર્ટ કેવો છે તમને? સપોર્ટ અમને એસએન સાટડિયાનો છે. ઓકે, બાકી વિકેટનો નથી. ઓકે, બરાબર છે. થેન્ક યુ સો મચ રમેશભાઈ, તમારી આ કહાનીને તમારો ટાઈમ અમને આપવા બદલ. તો આવી જ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ માટે અમારી ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમે આવા અનગણત શહેરના ચહેરા લાવશું તમારી સામે.
જેમની સ્ટોરી જેટલું સ્ટ્રગલ કરે છે, જેમની આટલી મહેનતથી આપણે શહેરને એટલું સ્વચ્છ રાખે છે. ફોર મોર સચ વિડીયો સબસ્ક્રાઇબ એન્ડ ફોલો અસ.